તો ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન વાયરસ નામનો રોગ કે જે મરચી, રીંગણી, ટમેટી, ડુંગળી તેમજ આ સાલ મગફળીમાં પણ દેખાણો. તો કોઈ પણ પાકમાં આવતો કુકળ હોય, વાયરસ હોય, તે કોઈ પેસ્ટિસાઇડથી રોકાતો ન હોય તો ખેડૂત મિત્રો 100% રિઝલ્ટ આપતી દવા આપણે ખુદ બનાવવાની છે. લેવાનું છે એક બેરલ, એમાં 180 લીટર પાણી ભરવાનું છે. એક ડોલ લેવાની છે, એમાં 5 લીટર પાણી ભરવાનું છે. અને સામગ્રીમાં આપણે હળદર લેવાની છે. તો હળદર જે છે તે આપણે 100 ગ્રામ ડોલમાં ઉમેરી અને બરાબર હલાવવાની છે. એ એકદમ મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં જે આપણું બેરલ છે ને તેમાં 5 લીટર ગાય માતાનું શુદ્ધ તાજું દૂધ ઉમેરવાનું છે. આ દૂધ ઉમેરી અને બરાબર એને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરી લીધા બાદ આપણે જે આપણી ડોલ છે તેમાં આપણે 20 ગ્રામ હિંગ ઉમેરશું. હિંગ ઉમેરી અને બરાબર એને હલાવી લેવાની છે. અને ત્યારબાદ આપણું જે બેરલ છે તેમાં આપણે 1 કિલો ગોળ ઓગાળી પાણીમાં અને બેરલમાં ઉમેરી દેવાનો છે. તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આ જે મિશ્રણ છે બેરલનું, તેમાં આપણી ડોલ છે ને હળદરની હિંગ એ પણ એમાં ઉમેરી દેવાની, બરાબર મિશ્ર કરી લેવાનું. 12 પંપની દવા બની ગઈ છે. 2.5 થી 3 વીઘામાં સ્પ્રે કરો. 100% રિઝલ્ટની ખાતરી. કોઈ પણ કુકળ હોય સારામાં સારું રિઝલ્ટ આપશે. જય હિન્દ, જય કિસાન.